મેં જાતે જ બાઇક નો એન્જિનિયર બની ગયો અને દેશી જુગાડ લગાવી બાઇક રિપેરિંગ કરવા લાગ્યો, પણ એ મને બહુ મોંઘું પડ્યું અને સવારમાં જ બાઇક પર મારું એક્સિડન્ટ થતા બચી ગયું. વિડીયોને છેલ્લે સુધી જોજો, મજા આવશે. કેમ છો? ગુડ મોર્નિંગ. સવારમાં ગરમા ગરમ ચા પીધી અને પછી બાઇકમાં કિક મારી, પણ બાઇક ચાલુ ના થાય એટલે ડીકી ખોલી નાખી. અંદર જોયું તો અંદરનો પ્લગ વાયર તૂટેલો હતો, એટલે તૂટેલા ભાગમાં દેશી જુગાડ લગાવીને બીજો તાંબાનો વાયર નાખ્યો અને અંદર પાણી ના જાય એટલા માટે ઉપર ટેપ લગાવી દીધી. આટલી બધી મહેનત કરી તો પણ બાઇક ચાલુ ના થઈ. ચાલો અત્યારે બાઇક પર મારું એક્સિડન્ટ થતા બચી ગયું, કારણ કે હમણાં રસ્તાની વચમાં કૂતરો આવી ગયેલો હતો. સવારમાં કાન થઈ જટે. શાકભાજી માર્કેટ માટે શાકભાજી લઈ લીધી અને પછી ચીકલીથી બાઇક માટે વાયર લઈ લીધો. ત્યાર પછી લીધું દુકાનનો જનરલ સામાન લઈને ઘરે આવીને બાઇકનું રિપેરિંગ કામ ચાલુ કરી નાખ્યું. આજે સવારનો વરસાદ બંધ હતો, પણ હમણાં મેં વિડીયો શૂટ માટે ચીકલી જવા નીકળ્યો એટલે વરસાદ ચાલુ થઈ ગયો. મારી વરસાદ સાથે દુશ્મની છે કે વરસાદની મારા સાથે દુશ્મની છે, કઈ ખબર નથી પડતી. આપણે ચીખલીમાં આવેલ શ્રી ગણેશ માર્બલમાં આવ્યા અને અહીંયા પીધી ગ્રીન ટી. પછી અમે વિડીયો શૂટ ચાલુ કરી નાખ્યું. તમારો પણ કોઈ બિઝનેસ છે અને તમે તમારા ધંધાને એડવર્ટાઇઝ એટલે કે પ્રમોશન કરવા માંગતા હોય તો તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. શૂટ પૂરું કરીને ભાઈબંધ સાથે વડાપાવ અને સમોસા ખાઈ લીધા અને આજે અમારા ઘરે સવારે 10 વાગ્યાનો પાવર ગયેલો. એ હમણાં 8:30-9 વાગ્યા છે તો પણ આવ્યો નથી. ચાલો આજના માટે આટલું જ, મળ્યા બીજા નવા વિડીયોમાં.